હું તો પેલા શેતમ જતો ઇન્ડિયા વરસતો કેમ કે ઇન્ડિયા થા તો ભાઈ ઘડાય છું તાણે તમને પહેરવાના આવે ને ચિયોક લઈ જાય તો બધા પહેરી રહ્યા ના પહેરવાનું છે. હું આવું તાંડા બી હો કરમભાઈ આપડે બંધારણ લાયા તો હો પણ ગોમવાળા મોનશે તો ખરા ને. જો અરખાજી આપણે શરૂઆત પેલા આપણા કુટુંબ થી કરીશું, બરોબર? જો આપણાથી જ શરૂઆત કરીશું ને તો કાલ આપણે આખા ગામ વચ્ચે કહીએ છું, બરોબર? તો ઓનાથી આ બધો ફાયદો થાય. એટલે પેલા આપણે આપણા ગોડાજી છોકરા પહેલા બના હમણાં બે, બરોબર? એટલે પેલા ગોડાજી ઘેર એટલા જ આવીએ આપણે, પેલા ગોડાજીને જ આપણે કહીએ, બરોબર? શરૂઆત એનાથી જ કરાવીએ, વાત કરી દઈએ ને આપણે. હાઉ છોકરાઓ પૂછ લો. એટલે છોકરાઓ શું છે ગોડાજી? એ હાલ જ જે બોલો કોમ હતું કઈ ઓહો કોમ હતું એટલા જ એ ચો ગયા? એ હાલ જ જે શેતમ જે રે ખેતરમાં છે. ઓહો બોલાય લાવવાનું કે કરમભાઈ ને આ હરખાજી બે આ તો બોલાય લાવો તમે બેવટા હોય હોય નહીં, અમે હોય બહાર બેઠા, બરોબર? બોલાવી લાવો ફટાફટ. અમાર પાણી પાણી યાર હા લો. હરખાજી લો પાણી, પાણી પીઓ. જો પેલો ભાઈ બોલા બા. ઓ જીઓ આતા હશે હમણાં બે બંધારણથી આપણા ગામને બહુ ફાયદો થશે, બરોબર? સાચી વાત. કારણ કે આપણા ગામમાં જો બધા ખેતી વાળા માણસો છે, બરોબર? પણ આવું હળાચળ મેં એકબીજાને કે પેલા કરતી હું સારું કરું આમ કરું ને એમાં કેટલાય પૈસા એમને વેડફી નાખી અને છોકરાઓ ભણાવતા છે નહીં. બધા આવા મોજ શોખ મત ખર્ચા કરી ડીજે લાવશે ને પાર્ટીઓ કરશે ને. હા એવું બહુ થાય. દારૂ બારૂ બહુ બધા વ્યસને ચડી ગયા ને આપડા એટલે એના સારું બંધ થઈ જાય તો આ બંધ કરવું જ પડે યાર. ગામમાં હવે બંધારણની જરૂરત છે. જુઓ અત્યારે હાલ આપણા ગુજરાતમાં બધા સમાજો બંધારણ કરે, બરોબર? તો આપણે આપણા ગામમાં બંધારણ કરીએ એવું મેં વિચાર્યું, બરોબર? તો આવી રીતે પેલા આપણે આપણા કુટુંબથી ચાલુ કરીએ, પછી ગામ ભેગું કરી અને આ બંધારણ આખા ગામમાં કરીશું આપણે. હા કરશું ચમ. અને ગામ વાળા મોનશે. જો આપણે આપણાથી શરૂઆત કરી છે ને તો બધા ગામ વાળા મોનવું પડશે. મોન જ ને આપણાથી ચાલુ કરશું એટલે મોનશે યાર, વિશ્વાસ રાખો. બોલો કરણભાઈ હા ગોડાજી. શેતમ જતો તો અડધે જ આવ્યો. છોકરો બોલાવા આવ્યો કે બોલાવા આવ્યો કે તમારે? હા કોણ હતું કહો? સ્પેશિયલ મળવા માટે જ આવ્યા હતા. એના માટે આવ્યા તમારા છોકરા લગ્ન નહીં હવે થોડા દાડા? હોવા લગન તો હન બસ એ લગ્ન ની વાત ના લઈને તમે આ યાદ હની તમારો છોકરો પહેરાવાનો ને હોવા કેવું આયોજન કયો હડો? આયોજન તો આ દાગીના બાગીના મંગાવ્યું. ખર્ચો બહુ ખર્ચો હે ને? ખર્ચો હન પણ ખર્ચો ના થાય ને એ માટે જ આવીએ અમે, બરોબર? જુઓ અમે એક બંધારણ બનાવ્યું, બરોબર? આપડા ગામમાં બંધારણ અમારા ખાટલો ટાળજે છોકરા, આટલો ટાળજે. બેહો એ બાજુ બેહો. બેહો તમે એટલે બેહો. આ છોકરાનો બેહારો એટલે છોકરાને ખબર પડે. બેહો એટલે બેહો લે. તારા અમે હોય બરોબર છે. બેહો તમે હોય બેહો એટલે તમને ખબર પડે. અમે એક બંધારણ નક્કી કર્યું, બરોબર? અને આ બંધારણ હજુ અમારે આખા ગામમાં કરવાનું. પણ પેલા શરૂઆત આપણે આપણા ઘરથી કરીશું ને તો કાલ આખા ગામમાં આ બંધારણ કરી શકશું, બરોબર? એટલે આપણા કુટુંબમાં પેલા મેં આપણા કુટુંબમાં તમારા બે છોકરા પહેલા બનાવી એટલે પેલા શરૂઆત તમારા જ કરવી અમારે, બરોબર? તમે વરઘોડો રાખી છે ને તમારા છોકરા લગ્નમાં? હા તો એ બધું બંધ કરી દેવાનું હવે આપણે, બરોબર? સૌથી સારું એ બધું બંધ થઈ જો હવે આપણે લગ્નમાં બિલકુલ ખોટા ખર્ચા કરવાના નહીં, બરોબર? ડીજે નહીં લાવવાનું, બરોબર? વરઘોડા નહીં કરવાના અને ફટાકડા નહીં ફોડવાના કે વરઘોડામાં દારૂ બારૂ કશું જ કરવાનું નહીં હવે, બરોબર? જે પેલા આપણે ડોહાવ કરીને જ્યાં જે પાર્ટીઓ કરી બધું હવે જતું કરવાનું, બરોબર? અને ગોત્રીજામાં આપણે ખાલી 2 ઢોલ અને એક શરણાઈ જ લાવવાની, બરોબર? અને એમાં જે આપણે પૈસા નહીં ઉલાડતા એ બધા પૈસા લડવાનું હવે બંધ કરી દેવાનું, બરોબર? જે ઢોલવાળા જે મજૂરી નક્કી કર્યું હોય એ મજૂરી જ આપવાની, બસ. બીજો ખોટા વધારે પૈસા ઉલાડવાના નહીં હવે, બરોબર? અને બીજું કે દાગીના તો આપણા લગ્નમાં દાગીના 3 જ લઈ જવાના, બરોબર?
વધારે દાગીના લઈ જવાના નહીં, બરોબર? એ તમારા વિભાગ કહી દેજો ફોન કરીને કે ભાઈ અમારા ગામમાં આવો બંધો એટલે અમે એને દાગીના લાવીશું ખાલી, બરોબર? બીજા વધારે દાગીના નહીં લાવીએ, બરોબર? અને પછી એક બીજું હક આપણે જમણવાર રાખો ને તમે, એટલે જમણવારમાં ખાલી 5 જ આઈટમ રાખવાની, બહુ વધારે આઈટમ રાખવાની જરૂર નહીં આપણે, બરોબર? દાળ ભાત, મોહનથાળ અને શાક ને પૂરી, બસ. વસ્તુ બહુ થઈ જાય. આપણે ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર નહીં, કારણ કે ખોટા ખર્ચા કરશું ને તો ગરીબ માણસ મરી જાય. અત્યારે મોંઘવારી કેટલી વધી ગઈ, આ હોનાનો ચોદીનો ભાવ કેટલો વધી ગયો અત્યારે, કયો? હા, જે પેલા લગાઈને લાખ રૂપિયા થતા હતા એની જગ્યાએ 10 લાખમાં અવસર થાય. આનું શિક્ષણ હાલો તમે. લાલભાઈ આવો બેહો. લાલભાઈ આવો, તમે જો આવો. આ કાગળિયો હનો લઈને આયા તા અડધી રાતે. ઓય બેહો તો ખરા, એમ ઉભો બધું તમારું આપણે લેવું. હા કયો? સારું કરે તમે આવી ગયા હેડો. તો અમારા ભાઈ આપણે ગોડાજી છોકરા પહેણામાં નહીં હમણાં, એટલે એમના કહેવા આવ્યા હતા બધું, બરોબર? અમે બધા આગેવાનો બધા અમુકને મળ્યા અને અમુકને હજુ મળવાનું બાકી છે, બરોબર? એટલે બધા હજુ બધો જોડે ચર્ચા ચાલુ જ છે. ભાઈ બધા જોડે ચર્ચા ચાલુ કરી અને આપણે ગામમાં એક બંધારણ લાવવાનું હોય. આનું બંધારણ લાવો. બંધારણ લાલભા લાવવું પડે યાર, આ નહીં પાડતા તમે. અત્યારે ભાવ કેટલા વધી ગયા દાગીનાના, હોનાના, ચોદીના, પછી આ લગ્નમાં વરઘોડામાં અત્યારે કેટલા ખર્ચા કરી, 70,000 રૂપિયા હતા ખાલી વરઘોડામાં જ ખર્ચી નાખી. એવું કરવાના કયો? એ તો વરઘોડો તો થશે જ ને તારા. વરઘોડો તો કર્યા વગર ચાલતું છે, નાચ્યા વગર તો ના ચાલે તારે. તો લાલભા નાચવાની છો ના હ, પણ 2 દેશી ઢોલ લાવો, એક શરણાઈ લાવો અને નાચો. કોણ ના પાડો તમોન? એ ઢોલ લાયે તો જરા મરી જેલા લાયા એવું ઢોલ લાયો તે લાયા કહેવાય. એવું ના હોય લાલભા. ના, ડીજે તો છે જ. જો બધા તમારા જેવા પૈસા વાળા ના હોય, ગરીબ માણસ નું વિચારવું પડે. પણ મજૂરી કરવી પડે કે યોન તાણ? યોન છોકરા પરણાવવાને યોન ના ખબર પડે? એટલે મજૂરી કરે લાલભા, નહીં પૂરી થતું. અત્યારે મોંઘવારી એટલી વધી જઈએ ને કે મજૂરી પૂરી થાય પૂરું નહીં થતું. એ તો બધું કરવું પડશે. જો ડીજે લાવવું પડશે, પછી નાચવા વાળા એનો દારૂ લાવવું પડશે, ટેટા લાવવા પડશે, બધું લાવવું પડશે. એમનો વિવાહ ના થાય તાણ. લાલભાઈ એમાં તો આપણા ડોહાઓ જતા રહ્યા વટમાં, બરોબર? અને આવું ના આવું રહ્યું ને તો કાલે આપણા છોકરા ભીખ માગવાના દાડા આવશે. એ ભીખ માગે પણ જે થવું હોય તો થવું જ જોઈએ. ના લાલભા ના, જો અત્યારે બંધારણ નહીં કરીએ ને તો પાછળની પ્રજાના રોવાના દાડા આવશે, બરોબર? એટલે અત્યારે બંધારણ કરવું જરૂરી છે. તમે પેલા એકવાર બંધારણ વાપરો, પછી મને કહેજો, બરોબર? તમને કેવું લાગે હ પછી મને કહેજો તમે. અત્યારે તમે એમને ના બોલજો. અત્યારે હાલ તમારે જો પૈસાનો પાવર હ, બરોબર? એટલે તમે તો વરઘોડાય કરશો, રાસ ગરબાય કરશો ને બધું કરશો, બરોબર? પણ હવે આ ગોડોજી જુઓ, ગોડાજીની પરિસ્થિતિ તમારી પરિસ્થિતિ જો કયો? મજૂરી કરવી પડે કે તાણ? અરે મજૂરી તો કરત છે ને બિચારા. અત્યારે હાલ ખેતરમાં જાય, બરોબર? અત્યારે હું ખેતરમાં રૂપિયા પડ્યા છે, ખેતરમાં જ્યાં છે ઈંડા પડ્યા ઈંડા. હવે ઈંડા પાકા ને ઈંડા વેકત આ છોકરા પહેણાવશે રહ્યા, એમને તો પૈસા આવવાના નહીં. ઈંડા વેચે કોઈ છોકરા પહેણતા હશે. પણ લાલભા તમારે તો જુઓ બાપ દાદાથી જમીન વધારે હતી, બરોબર? એટલે તમારા જોડે પૈસા આવે પણ એમને તો જમીન નથી, કશું નતું. ભાગે જમીન વાય ગયા બચારા. હવે બીજું તો શું કરે રહ્યા વધારે, કયો? એ તો વાત સાચી તમારી કે. એટલે આ બંધારણ બધો માટે જરૂરી છે. એનાથી તમને ફાયદો થશે અને અમને ફાયદો થશે, બરોબર? હા, ચર્ચા કરો તો અમે ભણીએ. હા, વાપરો તમે પેલા, બરોબર? આપણું ગોડાજી જમણવારમાં આપણે 5 જ વસ્તુ, બરોબર? એનાથી વધારે વસ્તુ નહીં રાખવાની. બીજા બધા તો બરોબર, આપણે તો 5 જ વસ્તુ રાખવાની, બરોબર? પછી આપણે મોમેરું આવે ને તો મોમેરા વધારે માણસ નહીં બોલાવવાનો, બરોબર? માપનો જ માણસ બોલાવવાનો. અને મોમેરામાં વધારે પૈસા નહીં લેવાના. આપણે ખાલી 50,000 રૂપિયા જ લેવાના, બરોબર? બીજું કશું લેવાનું નહીં, બરોબર? આપણે મોમેરો આવે ને એટલે મોમેરા વધારે માણસ નહીં બોલાવવાનો. તો કરણભાઈ કેટલા બોલાવાના? 50 માણસ બહુ થઈ ગયો. અને જોનમાં કેટલા લઈ જવાના? જોનમાં જુઓ 100 માણસ જ લઈ જવાનો, બરોબર? વધારે માણસ નહીં લઈ જવાનો. અને લશ્કરીમાં કે એવા ખોટા ખર્ચા નહીં કરવાના. આપણે એકાદું આઈસર કરી દેવાનું, બરોબર? એટલે બધો અંદર આવી જાય. જોનમાં તો હોમો ના ચાલે યાર. તો ચલો જોઈ તાણ. એનો ભાઈબંધ હોય ને બધો હગાવાલો ના હોય. હગાવાલો હોય, ભાઈબંધ હોય, પણ આપણે હોમલે ધણીની કેપેસિટી તો જોવી પડે કે યાર. આપણે 300-400 માણસ લઈને જઈએ અને પેલા બચારાની પરિસ્થિતિ ના હોય એવી તો શું કરવાનું, કયો? એ ધણીને લાચાર પડવાનું થાય ને હોમ, એ ધણી શું કરે પછી, કયો? એટલે 100 માણસ જ રાખવાનો આપણે, બરોબર? વધારે માણસ નહીં લઈ જવાનો જોનમાં, બરોબર? અને જે વરરાજાની ગાડી આવે ને એના અત્યારે બધા નહીં નવું નીકળ્યું, ઉપર મોર મેલાવશે ને પાહુ પેલું ઉપર ખુલે એવી ગાડી લાવશે ને
ચાર બંગડી વાળી લાવશે ને એવા ખોટા ખર્ચા નહીં કરવાના, બરોબર. સાદી ગાડી લાવવાની અને 4-5 ફૂલ અંદર ચોંટાડી દેવાનો, બરોબર. બહુ ખોટું આપણે વધારે મોર મેલાવવાની જરૂર નહીં, બરોબર. એટલે એના એક ખાસો ફાયદો થાય. પછી આવા તો બીજા કેટલાય બંધારણ અમે વિચારી મેળવ્યા, બરોબર. એના પછી આ તો લગ્નનું તમને કીધું, બરોબર. હજુ લગ્નનું વાત ચાલુ હોય પછી એના પછી મરણનું બંધારણ આપણે, બરોબર. તો આપણે નહીં માણસ મરી જાય એટલે આપણે ચો જઈએ, આપણા ગામવાળા બધા ચો જાય, શિવપુર જાય, સીધા સિદ્ધપુર લઈ જાય ને. હો તો આપણે એ પ્રથા હવે બંધ કરવાની છે. સિદ્ધપુર નહીં લઈ જવાના એમ? ના, સિદ્ધપુર નહીં લઈ જવાના. આપણે ગામમાં આવું મસ્ત સ્મશાન બનાવ્યું હા હા, તો સિદ્ધપુર જવાનું ચો આવે? એ સાચી વાત. આમ હા? કોઈ ખોટો ખર્ચો કરવાનો આવતું જ નહીં કા. એ મુક્તિધામ અને આ મુક્તિધામ જ છે. મુક્તિ તો હોય મલ જ છે, બરોબર. એવો હા. ખોટો ખર્ચો ગાડીઓના ભાડો બાળો પછી માણસોને ખવડાવવાનો એ બધો ખર્ચો ના જવો. હા કરે, વાત સાચી. એટલે ખોટા ખર્ચા બંધ કરી દેવાના અને બધાને આપણે ગામના સ્મશાનમાં જવાનું, બરોબર. બરાબર. અને કે જે મરી જાય, કોઈ મોટી વ્યક્તિ મરી જાય તો એના પાછળ અત્યારે આપણે બારમું રાખીએ ને, એમાં ખાલી કઢી ખીચડી જ રાખવાની, બરાબર. બરોબર. આ લાડવા બાડવા બધું બંધ. લાડવા બાડવા બધું જ બંધ, ખાલી કઢી ખીચડી. અને એ પા જે મહેમાન આવ્યા હોય ને હો એમના માટે જ, બરાબર. બરોબર. વાનો ખવડાવવાની કોઈ જરૂર નહીં. નહીં. ખાલી જે મહેમાન આવ્યા હોય ખાલી એમના માટે કઢી ખીચડી રાખવાનું ખાલી, બરોબર. બરાબર. અને કોઈ નાનો વ્યક્તિ હોય તો એને તો આપણે અમે ખવડાવતા તો નહીં, બરોબર. પછી હા તો બીજા ખાસા બધા મુદ્દાઓ હ, બરોબર. આ તો ખાલી આ ગોડાજીના હમણાં લગ્ન હતા ને હો હો. એટલે ખાલી લગ્નનું જ કહેવા આવ્યો તો, બરોબર. હમ. તો શરૂઆત આપણે આપણા કુટુંબથી કરશું બરાબર. તો કાલ આખા ગામ વચ્ચે કહી શકશું કે જો ભાઈ અમે આ બંધારણની શરૂઆત કરી હ બરાબર. અને ઓનાથી અમને આટલો ફાયદો થયો. 10 લાખમાં જે લગ્નનો ખર્ચો 10 લાખ થશે ને એ સીધો ઘટીને 5 લાખ થશે, બરોબર. બરાબર, સારું કહેવાય. અને 5 લાખ જે વધે ને એ એફડી કરાવીને કદાચ એ છોકરાના નોમે એફડી કરાવીને એના નોમે મૂકી દેવા ને હા. તો 20 વર્ષ ચડી એને કોઈક ધંધો કરવો છે તો તરત એ પૈસા કોમ આવશે એ રહ્યા. એ ડબલ થઈ જાય પૈસા. ડબલ નહીં, 4 ગણા પૈસા થઈ જાય એ રહ્યા. હા તો સારું કહેવાય તાન. અને એનો પછી 20 વર્ષ જે કોઈક ધંધો કરવો હોય તો તરત એને કોમ આવે, એના છોકરાને કોમ આવે પૈસા એ રહ્યા. એમ નહીં, આ બંધારણ તમે લાયા પણ એનો નિયમનો અમલ કરશે ખરા બધા? કરશે ને લાલભા. હા બરોબર, શરૂઆત આપણાથી કરવી પડે, બરોબર. બરાબર. એટલા જ માટે અમે ગોડાજીને કહેવાય કે શરૂઆત આપણે કુટુંબથી કરશું તો કાલ આપણે આખા ગામને ભેગું કરીને કહીએ છીએ કે જો ભાઈ અમે અમારે આ લગ્ન કર્યા એમાં ડીજે નહીં લાયા કે કશું લાયા નહીં, બરોબર. અમે અમારે બંધારણ ચાલુ કર્યું અને ઓનાથી અમને આટલો ફાયદો થયો, બરોબર. બરાબર. આવું લોકોને આપણે કહેશું ને એટલે લોકો આપણી વાત માનશે. તો સારું કહેવાય. અને આ કોઈ આમાં કોઈ ખોટું હોય નહીં, બરોબર. દરેક માણસને ફાયદો જ છે. અને એક ગામ એક જ નિયમ, બરોબર. આખા ગામમાં એક જ નિયમ હોવો જોઈએ હા બધાના માટે, ચાહે પૈસા વાળો હોય કે ગરીબ હોય, બરાબર. બધાના માટે એક જ નિયમ લાગુ કરીશું ને પછી કોઈના વાદ જ નહીં લે ને. ચલો તમે પૈસા વાળા હો, અત્યારે ગોડાજી જોડે પૈસા નહીં, બરોબર. તમે તો પૈસા એટલે તમે વરઘોડો કાઢશો, રાસ ગરબા કરશો, બરોબર, બધું કરશો, ઘોડીએ લાવશો ને બગીએ લાવશો, પણ આ ગોડોજી ચોય લાવશે? એ વાત તમારી સાચી, પણ આ જે આ તમે કીધું એ સાચું. આ નિયમનું પાલન નહીં કરે તો પોલીસ બોલાવી શકાય? પોલીસ નહીં, હા આ આપણા ગામનો મુદ્દો, બરોબર. બરાબર. આમાં પોલીસની આપણે કોઈ જરૂર જ નહીં, બરોબર. આપણી એક કમિટી બનશે, બરોબર. એક કમિટી નક્કી કરવામાં આવશે આખા ગામની સહમતીથી, બરોબર. અને આપણે આખું ગામને ભેગું મળીને આ વસ્તુ કરવાની છે, બરોબર. અને આપણે એમાં એક દંડની રકમ નક્કી કરીશું બરાબર. કે જે કોઈ આ નિયમ તોડે એના દંડ ભરવાનો. એને દંડ ભરવાનો થશે, બરોબર. બરાબર. હા. એને પોલીસ સજા નહીં કરે, એને આપણે ગામવાળાએ સજા કરવાની, બરોબર. અને દંડ નહીં કરે તો પછી આપણે પોલીસ પાસે જવું પડે. દંડ નહીં કરે તો પછી આપણે ગામવાળાને એને પછી ના વ્યવહાર જ રાખવાનો આવતો નહીં ને. તો બરાબર. એને પછી ગોમ બહાર મૂકી દેવાનો. જો આખા ગોમનું સારું થતું હોય અને કોઈ એક માણસ નથી એ નિયમો તૂટતા હોય તો માણસને ગોમમાં કોઈ જરૂર જ નહીં. બરાબર. તો ગોમ એને ગોમ બહાર જ કાઢી દેવા. એને ગોમ બહાર જ, આમાં પોલીસની વાત જ આવતી નહીં. જે કરવાનું હોય હવે આપણે ગોમ વાળાએ કરવાનું, બરોબર. આમાં હું તમે પોલીસ બોલાવો ને તો બધા હમીરી જ રહે એમ. હમીરી રે વાત સાચી, બરોબર. પણ આપણા ગોમ વાળા બધાને હળી મળીને પોલીસ બોલાવા અલાઉ થાય, FIR થાય, પોલીસ કેસ થાય, બરોબર. કેસ થાય. પોલીસ કેસ થાય એટલે પાછા ખોટા ખર્ચા થાય, તમે કોર્ટમાં જો એક પાછા ખોટા રૂપિયા બગાડવાના થાય. એટલે આપણે એવું નહીં કરવું, બરોબર. આપણે ગામની જે એક આખી કમિટી બનાવીશું અને એ કમિટી કે એ રીતે આગળ આપણે કરવાનું, બરોબર. એ કમિટી દંડ નક્કી કરશે અને જે નિયમ તોડે એને દંડ ભરવાનો થશે, બરોબર. બરાબર. એટલે બધા આ દંડ નક્કી કરીશું એટલે કોઈ નિયમ તોડવાની કોશિશ કરશે નહીં. બરાબર. અને આપણે એકલા જ નહીં કરી દેવાનું, બરોબર. બરાબર. હજુ તો આ તો ખાલી ગોડાજી આપણા કુટુંબ ના ને
એટલા માટે તમને ગોડાજી બેન કીધું હજુ આ રીતે દરેક મહેલામાં જઈ દરેક આગેવાનો ભેગા થશું, દરેક ઘેર ઘેર જઈને વાત કરીશું કે ભાઈ અમે આ રીતનું બંધારણ લાયા છીએ, બધા રાજી શોખ નહીં, આખું ગોમ ભેગું કરીને પછી બધાને સમજાવીશું કે આ બંધારણથી એમને કેટલો ફાયદો થાય અને શું થાય બધું એમને સમજાવી અને પછી આપણે બંધારણ બહાર પાડવાનું હ, બરોબર. પણ પેલા શરૂઆત આપણાથી કરવી હ. આપણાથી શરૂઆત થઈ છે તો બરાબર બરોબર. એટલે તમે બધા તો હવે રાજી છો ને એમ? હા અમે રાજી રાજી. પછી કાલ કશું કહેતા નહીં કે ભાઈ મારા છોકરા લગ્નમાં આવું કરવું હતું ને તેવું કરવું હતું ને. તમે કીધું એ કમ્પ્લીટ વાત. કારણ કે આમાં તમારો જ ફાયદો હા, હ, બરોબર. અને જે પૈસા ખોટા તમે અવડા વરઘોડામાં ખર્ચો ડીજે માં ખર્ચો એ આ છોકરાના ભણવામાં બી તમે ખર્ચો ને, બરાબર છોકરાના ભણવા પાસે પૈસા ખર્ચો તો એ છોકરો ભણી ગણીને કાલ આઈપીએસ કો તો આઈએસ બનશે, બરોબર. તો તમારું જ નામ રોશન થવાનું હોય એમાં અને આ ગામનું નામ રોશન થશે, બરોબર. બરાબર. એટલે હવે આપણે જે પૈસા ખોટા ખર્ચો કરતા હતા આપણે આ વરઘોડામાં એ બધા હવે છોકરાના ભણવામાં જ ખર્ચીશું, બરોબર. સમજી જાવ ગોડાજી? છોકરો તમારે હવે વરઘોડો નહીં કરવો ને, છોકરા બોલતા નહીં ગોડાજી તમારા કરવાનો લે રમત. હા પણ હજુ ઈચ્છા લાગે વરઘોડો કરવાની, હજુ રે આટલું આટલું બધું સમજાતું આપણી તો હોય તમને ખબર નહીં પડતી ઓછો તમારી ઉઘડતી નહીં ગો. એવા ખોટા મોજ શોખ રાખશો નહીં, છોડી દો વરઘોડામાં કશું નહીં ભાઈ, બરોબર. એ ઘોડી અધર કરીને પૈસા લઈને જતો રે ઘોડી વાળો, અને તમારું હું ખાલી પર બેહવાનો જ શોખ મળે એ જ ને. બોલો ખખડીને બોલો કે હવે નહીં કરવા વરઘોડા અમાર. ચાલશે. આમ ખખડીને બોલો શું ચાલશે? ખખડીને બોલો ચમ ઠરી ગયો નહીં કરો. તાણ આખી જિંદગી દેવું મારા ભરવાન થાય બસ. તાણ આ તમારા ગોડો બાપુ ભાઈ આ ગોડો ટૂંપો ખા ભાઈ ચોક જઈને. દેવું ભરામ તૂટી જાય, આખી જિંદગી ખેતી કરશે ને તો દેવું નહીં પટે. ઓ બાપ વગર રેવો હમુરદા. લેવડો, બરોબર ગોડાજી. હો આ રીતની વાત હતી, બીજી કોઈ વાત નહીં. આ બંધારણ આપણે આપણાથી શરૂઆત કરીએ અને કાલ પછી ગોમ ભેગું કરી અને ગોમમાં આ બંધારણ આપણે કરવાનું હોય, બરોબર. બરાબર. લડ અલ્પાતા હવે રજા લઈએ, હા. બરોબર. હા તમે આયા મને સારું બહુ ગમ્યું. અને તમે અમને સાથ સહકાર આપ્યો એ બદલ તમારો આભાર. હા. આવી રીતે સાથ સહકાર આપતા રહેજો. એટલે આજ જે રીતે આ ગોડાજીને અમે સમજાય ને એ રીતે કાલ આખા ગોમને સમજાવીએ કે આ બંધારણ આખા ગોમમાં લાગુ કરી શકીએ, બરોબર. હા બરાબર. અને અમારા જો જરૂર પડે ને ઈકડ તમે હાજરી આપજો. હા તમે ફોન કરી દેજો, હું તરત અડધી રાતે ઉભો થઈ જઈ કણાઈ. બરાબર. બસ બસ બીજું કોઈ જોતું નહીં. લાલભાઈ સાથ સહકાર આપજો હા. ખાલી. ચલો એ હો લેવડો ગોડાજી. હા આવજો. રજા લઈએ જાઓ. એ. લેવડો, જય માતાજી હો ભાઈ. ખાજી. એ હારું હેડો. જય માતાજી.